અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા એક ક્લબમાં આયુષ ઇન્ડિયા એક્ઝિબિશન ખાતે આજે સ્વિમિંગ પુલની દિવાલ અચાનક તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણી લીક. નમસ્કાર, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા એકા ક્લબ ખાતે આયોજિત 5મા આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનમાં આજે એક અણધારી ઘટના બની હતી, જેમાં ક્લબની છત પર આવેલા સ્વિમિંગ પુલની દિવાલ અચાનક તૂટી પડતા પાણી મોટા પ્રમાણમાં લીક થવા માંડ્યું હતું, જેને પગલે કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોમાં થોડા સમય માટે ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટના બની ત્યારે છત્તીસગઢના મંત્રી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે અચાનક દિવાલ તૂટવાનો અવાજ આવ્યો અને તરત જ પાણીનો પ્રવાહ નીચે આવવા લાગ્યો હતો, જેના કારણે યુદ્ધના ધોરણે એક્ઝિબિશન હોલ ખાલી કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે સ્વિમિંગ પુલનું પાણી પણ ખાલી કરી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી, જ્યારે સાવચેતીના ભાગરૂપે દુકાનો અને શોરૂમ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક અહીં પહોંચી ગઈ હતી અને જરૂર મુજબની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ અમુક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારે એકા ક્લબના મેનેજમેન્ટને સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે અને તેઓના દ્વારા સ્ટ્રક્ચરર તેમજ આર્કિટેક્ટ એન્જિનિયરને પણ બોલાવવામાં આવ્યા છે. જય હિન્દ, જય ભારત.